નિયમ આરટીઆઈનો દુરુપયોગ કરી લોકોને ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવતા એક વ્યક્તિને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી જસવંત બ્રહ્મભટ્ટ જે ક્રાંતિ ધર્મ નામના એક સ્થાનિક અખબારના સહતંત્રી છે। તેણે પોતાના ભાઈ અને પુત્ર સાથે મળીને છેલ્લા કેટલાક સમયથી આરટીઆઈનો દુરુપયોગ કરી અનેક લોકોને પરેશાન કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર જસવંત બ્રહ્મભટ્ટે એકલા હાથે 1034 આરટીઆઈ અરજીઓ દાખલ કરી હતી, જ્યારે તેના પરિવારજનો સાથે મળીને કુલ 2734 આરટીઆઈ અરજીઓ દાખલ કરી હતી। આ આરટીઆઈ અરજીઓનો ઉપયોગ આરોપીઓ દ્વારા સચિન ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ધરાવતા લોકોને નિશાન બનાવવા માટે થતું હતું। તેઓ લોકોની તેમની મિલકતો તોડી પાડવાની ધમકી આપતા અને બદલામાં મોટી રકમની માંગણી કરતા હતા। સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે 2 અલગ-અલગ ગુનાઓ દાખલ કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસને આશંકા છે કે આરોપીઓએ આ રીતે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોઈ શકે છે। આ ઘટનાએ આરટીઆઈના દુરુપયોગ અંગે ચિંતા વધારી છે। પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આરટીઆઈના નામે તેમને ધમકી આપે અથવા ખંડણી માંગે તો તરત જ પોલીસનો સંપર્ક કરે। તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક ભાજપના ધારાસભ્યએ આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ આરટીઆઈને પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી પરેશભાઈ મોવલિયા અને બીજા ફરિયાદી છે એવિનભાઈ સુખરામવાલા, એ બંને આરોપી જસવંતભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી। ફરિયાદની વિગત એવી છે કે બંને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આશરે 20 વર્ષથી અહીંયા જીઆઈડીસીમાં પોતાના ઇન્ડસ્ટ્રીયલ શેડો ધરાવે છે, જેનો આ જે આરોપી છે એ અવારનવાર આરટીઆઈની માહિતી માંગી અને ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તેવું અવારનવાર ફરિયાદીને કહેતા હતા અને આવી આરટીઆઈની એપ્લિકેશન ન કરવા અને ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા બાબતે પરેશભાઈ છે જે પહેલા ફરિયાદી એમની પાસેથી 70,000ની માગણી કરેલી હતી, તો પરેશભાઈએ 20,000 રૂપિયા આપેલા અને બાકીના 50,000 રૂપિયા પછી હું ફોન કરું ત્યારે મને આપી જવા તેવું ફરિયાદીએ જણાવેલું હતું। બસ એવિનભાઈ સુખરામવાલા છે એની પાસેથી 50,000 રૂપિયાની માગણી કરી અને એને જનવરી માસમાં 15,000 રૂપિયા જે આરોપીને છે એ આપ્યા હતા અને બાકીના 35,000 આરોપીએ કીધું હતું કે હું જ્યારે ફોન કરું ત્યારે મને આપવા, અને જો તમે પૈસા નહીં આપો તો તમારા જે આ ટૂંકમાં કન્સ્ટ્રક્શન છે એની હું આરટીઆઈ કરી અને તોડાવી નાખીશ, એ પ્રકારની ટૂંકમાં આરોપીએ છે એ ફરિયાદી સાથે વાતચીત કરેલી હતી। બંને ગુના દાખલ કરી હાલની તપાસ ચાલુ છે। આરોપી જે જસવંત અમૃતલાલ બ્રહ્મભટ્ટ છે તેને ધરપકડ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।